हेलो विद्यार्थी मित्रों, FIBSC માં આગળના લેક્ચરમાં આપણે ઇન્ડક્ટર ફિલ્ટરની વાત કરી ગયા. તો હવે આપણે કેપેસિટર ફિલ્ટરની વાત કરવાની છે, જે મેં આગળના લેક્ચરમાં તમને વાત કરી હતી. તો અહીંયા આગળ આપણે કેપેસિટર ફિલ્ટર રેક્ટિફાયર પરિપથમાં કઈ રીતે ઉપયોગી નીવડે છે અને એનો ઉપયોગ શું છે ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર એ આપણે અહીંયા આગળ જોઈશું. તો આપણે જે રીતે નામ આપીશું કેપેસિટર ફિલ્ટર. કેપેસિટર ફિલ્ટર. હવે તમે બધા જાણો છો કે કેપેસિટરની રચના કઈ રીતની હોય છે. તો કેપેસિટરની રચના આપણે તમે જાણો છો કે આપણે એને આ રીતે બરાબર છે, આ રીતે આપણે કેપેસિટર બનાવીએ છીએ. હવે આપણે કેપેસિટરને વાપરવાનો છે કઈ બાજુ? તો કેપેસિટરને આપણે જે આપણી સર્કિટ છે રેક્ટિફાયરની એના અંદર આપણે કેપેસિટરને વાપરવાનું. તો આપણી જે સર્કિટ છે સર્કિટ આપણે દોરી દઈએ અહીંયા જે આપણે રેગ્યુલર 230 ને AC વોલ્ટેજ આપીએ છીએ એ સર્કિટ અહીંયા આગળ ટ્રાન્સફોર્મર લીધેલો હતો. અહીંયા આગળ આપણે બે ડાયોડ, અહીં બીજા નંબરનો ડાયોડ, બે ડાયોડને આપણે શું કરી દીધા? કમ્બાઈન કરી દીધા. અને અહીંયાથી આપણે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી વાયર લઈ અને અહીંયા આગળ આપણે જોડ્યું અને અહીંયા આપણે લોડ ઉપર RL લઈ અને અહીંયા આપણે આઉટપુટ લઈએ છીએ આ આપણી રેક્ટિફાયરની જે સર્કિટ છે એ છે. આપણે શું કહીએ છીએ? આને રેક્ટિફાયર પરિપથ. આ રેક્ટિફાયર પરિપથ શેના માટેનો છે? બે ડાયોડ છે આપણી પાસે, ડાયોડ નંબર 1 તો આ છે આપણી પાસે PN જંકશન ડાયોડ છે, રેક્ટિફાયર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. હવે જો આના અંદર આપણે વાત કરવાની છે તો કેપેસિટરની જો વાત કરીએ તો કેપેસિટર કરશે શું? તો આપણે 12મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ કે મેક્સવેલનો સુધારો એવી હતી. મેક્સવેલનો સુધારો. મેક્સવેલે અહીંયા શું સુધારો કર્યો? એને કેપેસિટરની અંદર જોયું કે બે પ્લેટ વચ્ચે જે ગેપ હોય છે એ ગેપની અંદરથી પ્રવાહ કઈ રીતે પસાર થાય છે. તો એને એવું વિચાર્યું કે વચ્ચે એક મેગ્નેટિક ફિલ્ડ એવું હોવું જોઈએ કે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કોનાથી થશે? તો ફક્ત અને ફક્ત AC પ્રવાહથી પસાર થશે. અહીંયા તરફ આપણે કેપેસિટર છે. આ પ્લેટ નંબર 1, આ પ્લેટ નંબર 2, અહીંયાથી ધારો કે આપણી પાસે AC કરંટ આવે છે, ઓલ્ટરનેટિંગ કરંટ. તો આ ઓલ્ટરનેટિંગ કરંટ અહીંયા આગળ શું કરશે? અહીંયા આગળ કોઈ ફીલ્ડ રચાશે. અહીંયા શું રચાશે? કોઈ ફીલ્ડ રચાશે. જે ફીલ્ડના લીધે આ જે ફીલ્ડ એવું વિચાર્યું કે આ પ્રકારનું મેગ્નેટિક ફીલ્ડ હોવું જોઈએ. મેગ્નેટિક ફીલ્ડ ક્યારે રજૂ થશે કે જ્યારે અહીંયા આગળ AC કરંટ હોવો જોઈએ. તો અહીંયા આગળ જો DC હશે તો અહીંયા આગળ તમને કોઈ વેલ્યુ મળશે નહીં, પરંતુ AC હશે તો તમને મળશે. AC હશે તો તમને બહાર આઉટપુટમાં AC આવશે. બરાબર? હવે વાત થાય કે કેપેસિટર એ ફક્ત AC ને પસાર થવા છે, DC ને શું કરે છે? બ્લોક કરે છે. જો AC DC ને બ્લોક કરતું હોય તો અહીંયા આપણે આના અંદર ઉપયોગમાં કઈ રીતે લઈ શકીએ? તો આપણે અહીંયા આગળ જોઈએ છે શું? આપણે અહીંયા આગળ શુદ્ધ DC જોઈએ છે. અહીંયા આ છેડા આગળ આપણે શું જોઈએ છે? DC વોલ્ટેજ આપણે અહીંયા આગળ જોઈએ છે. તો આપણે શું કરીએ? અહીંયા આગળ કેપેસિટર તો અહીંયા જોડીએ, પણ આપણે વિચારવાનું છે કે કેપેસિટર આપણે સમાંતરમાં જોડવાનો છે કે શ્રેણીમાં જોડવાનો છે. જો આપણે આની સાથે શ્રેણીમાં જોડી દઈએ અને આ બંને છેડા જો શ્રેણીમાં આવી જાય તો એ શ્રેણીમાંથી તો DC ને જ પસાર થવા દેશે, DC ને પસાર થવા દેશે નહીં. એટલે આપણે શું કરવું પડશે? આને સમાંતરમાં જોડવું પડશે. લોડ અવરોધ છે એના સમાંતરમાં તો આપણે આ કેપેસિટર જોડી દઈએ તો એ કરશે શું? અહીંયા ફક્ત AC ને પસાર થવા દેશે. ધેટ મીન્સ
AC ને આપણે ગ્રાઉન્ડ કરી દેશે અને અહીંયા આપણે DC ને હવે આપણે સર્કિટ પરિપથની અંદર જઈએ તો સર્કિટ પરિપથ આપણે કેવી રીતે બનાવવું અને એનો ગ્રાફ આપણને અહીંયા આગળ આપણે દાખલો કાઢી અને અહીંયા આગળ આપણને આઉટપુટમાં વોલ્ટેજ કેવું મળતું VDC કેવું મળતું તો અહીંયા આગળ આપણે મેક્સિમમ વોલ્ટેજ છે VM મેક્સિમમ છે VDC અહીંયા આગળ હવે p જંકશન ડાયોડનું રેક્ટિફાયર જે છે એનો આઉટપુટ VDC તમે જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે આપણને આઉટપુટ આનો આ પ્રમાણે મળે છે હવે અહીંયા આગળ પરિસ્થિતિ શું થાય છે કે જ્યારે આપણે આ ફિલ્ટર પરિપથ તરીકે એઝ અ ફિલ્ટર પરિપથ તરીકે આપણે તો આ કેપેસિટર અહીંયા આગળ જોડીએ તો અહીંયા આગળ પરિસ્થિતિ શું થશે કે અહીંયાથી વેલ્યુ 0 to pi 2 pi 3 pi i pi ની વેલ્યુ છે તો અહીંયા આગળ આ ઓમેગા t સમય વધતા અહીંયા વોલ્ટેજ મેક્સિમમ થાય છે પણ અહીંયા આગળ જોવાનું છે આપણી પાસે બે કન્ડિશન છે ધારો કે VDC is greater than VM and VDC is less than V એટલે ધારો કે VM ની વેલ્યુ VDC કરતા ઓછી એટલે કે ધારો કે કેપેસિટર શું કરશે સૌથી પહેલા અહીંયાથી પ્રવાહ પસાર થશે પ્રવાહ અહીંયાથી પસાર થશે જ્યારે પ્રવાહ અહીંયા પસાર થઈને આ જંકશન આગળ અહીંયા પણ જશે અહીંયા પણ જશે પણ જ્યારે અહીંયા આગળ પ્રવાહ જશે ત્યારે અહીંયા આગળ શું થશે કેપેસિટર શું થાય એનું કામ શું છે ચાર્જ શું થશે કેપેસિટર ચાર્જ થશે કેપેસિટર જો ચાર્જ થાય એટલે કે અહીંયાથી શું થશે ચાર્જ થશે ચાર્જ થયા પછી ધીમે ધીમે શું થાય છે કે અહીંયા આગળ વોલ્ટેજમાં વધારો થાય છે મેક્સિમમ વોલ્ટેજ થઈ ગયું કેપેસિટરની અંદર પણ મેક્સિમમ વોલ્ટેજ થઈ જાય છે મેક્સિમમ વોલ્ટેજ થશે એટલે કે અહીંયા થશે શું કે ધીમે ધીમે પછી જો આ ઘટાડો થાય છે એટલે ઘટાડો થવાની શરૂઆત થશે કેપેસિટર શું થશે ડિસ્ચાર્જ કેપેસિટર ડિસ્ચાર્જ થશે અહીંયા જેમ જેમ ડિસ્ચાર્જ થવાની શરૂઆત થાય અમુક હદે વોલ્ટેજની અંદર પાછો વધારો થઈ જાય છે કારણ કે અહીંયા આગળ AC તો અંદર મેક્સિમમ નીકળી જ જાય છે DC પસાર થાય છે AC નીકળતો જાય છે એટલે કે અહીંયા આગળ આ છેડા આગળ અહીંયાથી અહીંયા વોલ્ટેજની અંદર શું થાય છે થોડો વધારો અહીંયા ડાયરેક્ટ નથી રહેતો ઘટાડો થાય છે પણ આટલે ઘટાડો થાય છે એટલે કે ડિસ્ચાર્જ થઈ આટલું ઘટ્યું પાછું એ વધવાની ચાર્જ થશે કેપેસિટર પાછું ચાર્જ થશે પાછું ડિસ્ચાર્જ થશે એટલે તમને અહીંયા આગળ આ પ્રકારની ગોઠવણી તમને જોવા મળશે બરાબર હવે આપણે વાત કરીએ કે કેપેસિટર આપણને જે આ રિપલ મળે છે રિપલ મીન્સ શું છે કે કેટલા પ્રકારે DC માંથી AC રહેલા છે એટલે કે અહીંયા આગળ આપણે શુદ્ધ DC જોઈએ છે તો બી આપણને આવો તમને મળે છે DC પણ આપણે જોઈએ છે કેવું આપણે DC VM વોલ્ટેજ આવો જોઈએ પણ એવો હજી આપણને મળ્યો નથી પણ આપણે જો વાત કરીએ હવે કેપેસિટરની અંદર કે આપણે જો ફ્રીક્વન્સી વાઇઝ વાત કરીએ ધારો કે કેપેસિટરની ફ્રીક્વન્સી આપણે એને કેપેસિટરને આપણે દર્શાવશું Xc બને Xc = 1/ωc આપણે શું દર્શાવશું Xc ને જે આપણે કેપેસિટર આપણે કોઈ રેઝિસ્ટર લઈએ તો કેપેસિટર ફેક્ટરને આપણે આ રીતે બતાવશું તમે ભણી ગયેલા છો AC 12મા ધોરણની અંદર કે આના પર ઓમેગા શું છે 2πf એટલે c થશે હવે ફ્રીક્વન્સી સપોઝ આપણી પાસે ફ્રીક્વન્સી 0 હોય f 0 હોય આપણી પાસે કોઈ વોલ્ટેજ છે જ નહીં એટલે ફ્રીક્વન્સી જો તમારે 0 હોય તો તમારે આ કેપેસિટર શું થશે 1/0 means that is infinity થઈ જશે કેપેસિટર જો ઇન્ફિનિટી થાય હવે ધારો કે આપણે ફ્રીક્વન્સી ધારો કે લઈએ 50 હર્ટ્ઝ લઈએ અહીંયા આગળ 2π 50c તો અહીંયા આગળ શું થશે જેટલી ફ્રીક્વન્સી બનશે કેપેસિટરમાં ઘટાડો થશે એટલે કે જો ફ્રીક્વન્સીમાં વધારો થાય તો કેપેસિટરમાં ઘટાડો ફ્રીક્વન્સીમાં ઘટાડો થશે કેપેસિટરમાં વધારો થશે તો આ પ્રકારની આપણી એની એપ્લિકેશન અને એનો ઉપયોગ છે ફિલ્ટર એઝ અ ફિલ્ટર તરીકેનો ઉપયોગ છે તથા આપણને કેટલા પ્રમાણે આપણને DC માં મળે છે ચાર્જ થાય છે ડિસ્ચાર્જ થાય છે અને મેક્સવેલના સુધાર પ્રમાણે કેપેસિટર આપણે કઈ રીતે દર્શાવીએ છીએ આ થિયરી તમારે DYPSC ફિઝિક્સમાં પણ આવશે બરાબર DYPSC ફિઝિક્સમાં તમે જ્યારે ભણશો ત્યારે કેપેસિટરની સ્ટેપ 6 માં આવે છે
આખી થિયરી છે ઇલેક્ટ્રોડાયનેમિક્સની અંદર પણ તમે ભણી શકો છો. તો આના ઉપયોગ છે. પછી આપણે હજી શુદ્ધ ડીસી મેળવવા માટે આવું મેળવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ છેલ્લે ઝેનર ડાયોડ, જે આપણી નેક્સ્ટ થિયરી છે. પહેલા આપણે ડાયોડની માહિતી લઈશું કે ડાયોડ કયા કયા પ્રકારના છે. તમે જાણો છો કે જંકશન ડાયોડ છે, બરાબર છે. ધારો કે એને મિક્સ કરીને આપણે શું બનાવીએ છીએ, ટ્રાન્ઝિસ્ટર પણ બનાવીએ છીએ ડાયોડનું જોડાણ. અહીંયા આગળ ઝેનર ડાયોડ કઈ રીતનું છે એ આપણે સમજવાનું છે. તો આપણે નવા લેક્ચરની અંદર આપણે જોઈશું. હવે જો તમારે આ જે યુનિટ નંબર 4 છે, યુનિટ નંબર 4 ની અંદર નવા સિલેબસમાં થોડો ચેન્જ થયો છે. ધેટ મીન્સ કે તમારે જે તમે બજારમાંથી જે બુક લાવશો એના અંદર પાછળ ટ્રાન્ઝિસ્ટર વાળો જે પાર્ટ છે તમારે સિલેબસમાં નથી. જે ઝેનર ડાયોડ વાળો જે નવો ટોપિક છે એ એના પાછળ ઉમેરાયેલો છે. એટલે આપણે આટલે સુધી કેપેસિટર ફિલ્ટર અને ઇન્ડક્ટર ફિલ્ટર સુધી આપણે માહિતી જોયું. હવે તમારે આના ઉપરથી એલસી ફિલ્ટર અને એલસીઆર ફિલ્ટર, તમે એલસી પછી સીએલસી આ પ્રકારના ઘણા બધા પ્રકારના ઇન્ડક્ટર ફિલ્ટર, પાઇપ ફિલ્ટર કહીએ છીએ, ટી ફિલ્ટર કહીએ છીએ. આપણે એનું જોડાણ પણ તમે અહીંયા આગળ કરી શકો છો. પણ પહેલી માહિતી આપણી શું છે કે આપણે કેપેસિટર ફિલ્ટર અને ઇન્ડક્ટર ફિલ્ટર શું છે, એને કેરેક્ટરિસ્ટિક કઈ રીતની છે એ આપણે જાણવાનો પહેલો ઉદ્દેશ છે. તો આ પ્રકારે તમે બે ફિલ્ટરની માહિતી લીધી. હવે આપણે નેક્સ્ટ થિયરી આપણે ઝેનર ડાયોડ છે. આના એક્ઝામ્પલ તમે બુકની અંદર પણ જોઈ લેજો, જે તમારે રેક્ટિફાયર પરિપથો માટેનું છે, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઝેનર ડાયોડની વાત કરીશું. ઓકે.